પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. પાક નુકસાનીના સર્વેમાં વિસંગતતા મુદ્દે મોઢવાડિયાનું નિવેદન. કહ્યું, હવે સેટેલાઇટ મારફતે થશે પાક નુકસાનીનો સર્વે. મુખ્યપ્રધાને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની સ્થાપના કરી. પાક નુકસાનીના સર્વેમાં નહીં આવે કોઈ માનવીય ભૂલ. ઝડપી સર્વે થવાથી તાત્કાલિક સહાય ચૂકવી શકાશે. ભાવનગરના સિહોર ભાજપના લેટર બોમ્બથી ખળભળાટ. પાલિકાની ચૂંટણી બાદ ભાજપમાં આંતરિક રાજકારણ. સિહોરમાં 30 વર્ષથી 3 પરિવારનું શાસન હોવાનો ઉલ્લેખ. પાલિકામાં 3 પરિવારના જ સભ્યો પ્રમુખ અને ઉપપ્રમુખ. 3 પરિવારોએ 40 કરોડનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આરોપ. સિહોર શહેરને 3 પરિવારોથી બચાવવાનો લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો. ચૂંટણી પરિણામો બાદ પ્રમુખ પદને લઈ ખેંચતાણ આવી છે સામે. 10 જેટલા કાર્યકરોએ મળીને લેટર લખ્યો હોવાનું સામે આવ્યું છે. CR પાટીલ રત્નાકરજીને સંબોધી પત્રમાં નામજો ખુલાસો કરવામાં આવ્યો. લેટર બોમ્બમાં ભાજપમાં પરિવારવાદના આરોપથી ખળભળાટ. 1 માર્ચ બાદ તમામ પાલિકાને મળશે નવા પ્રમુખ. જૂનાગઢ મહાનગરપાલિકાને પણ માર્ચમાં મળશે નવા મેયર. તો 66 નગરપાલિકામાં પ્રમુખની પસંદગી કરવા માટે ભાજપ દ્વારા નિરીક્ષકોની વરણી. જૂનાગઢ મહાનગરપાલિકામાં પણ મેયર સહિતના પદાધિકારીઓની થશે પસંદગી. આજથી 3 દિવસ ચાલશે પસંદગીની કાર્યવાહી. મહાકુંભ ગયેલા ગુજરાતીઓને કડવો અનુભવ થયો છે. મહાકુંભથી પરત આવતા વડોદરાના પરિવાર પર હુમલો થયો. મધ્યપ્રદેશના થાંડલા પાસે ખાનગી વાહનો પર પથ્થરમારો કરવામાં આવ્યો. લૂંટના ઇરાદે અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કર્યો. પ્રયાગરાજ મહાકુંભમાં સ્નાનમાં ગયેલા ગુજરાતીઓ ટ્રાફિકમાં ફસાયા. ભાવનગર અને અમદાવાદથી ગયેલ શ્રદ્ધાળુઓને ભારે ટ્રાફિક નડ્યો છે. કાશીથી અયોધ્યા તરફના રોડ પર 40 કિલોમીટરનો ટ્રાફિક જામ. લોકોની અતિશય અવરજવરના કારણે મોટાભાગના રસ્તાઓ બ્લોક. અરવલ્લીમાં મહાકુંભ જનારા યાત્રાળુઓ સાથે છેતરપિંડી. મોડાસાની પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસના શટર બંધ. 8 દિવસની યાત્રાનું બુકિંગ કર્યા બાદ ઓફિસ બંધ. 90 યાત્રીઓ પાસેથી વ્યક્તિ દીઠ 8,000 રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા. પ્રયાગરાજ, અયોધ્યા સહિત 7 ધર્મસ્થાનની 8 દિવસની યાત્રાનું આયોજન. મહેસાણામાં જન્મનો દાખલો મેળવવા 2.5 મહિનાનું વેઇટિંગ. મહાનગરપાલિકામાં અરજદારો ધર્મના ધક્કા ખાવા મજબૂર બન્યા છે. જન્મના દાખલા વગર આરટી પ્રવેશ મળશે કે નહીં તેને લઈને મુશ્કેલી. આરટી હેઠળ અરજી કરવા માટે છેલ્લી તારીખ છે 12 માર્ચ. રોજ 300 અરજીઓ સામે નીકળશે. માત્ર 70 જન્મના દાખલા. તો દાખલા કાઢવા મહાનગરપાલિકા કર્મચારીઓ પણ માત્ર 2 આઈડીના સહારે. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં માંગણી વગર જ રસ્તાનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું છે. નવા રસ્તાના નિર્માણ સામે સ્થાનિકોએ મોરચો માંડ્યો છે. રસ્તાનું લેવલ ઉપર આવતા ચોમાસામાં પાણી ભરાવાનો ડર. કોર્પોરેશન તંત્ર પર આડેધડ કામગીરી કરવાનો આરોપ. રસ્તો તોડીને કાર્પેટિંગ કરવાની સ્થાનિકોની માંગ.